નમસ્કાર દર્શક મિત્રો, આ તો ખાલી વાત છે બા. હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે જે કંપની વિશે વાત કરવા જઈ રહ્યો છું તેના વિશે ઘણું બધું આપે સાંભળ્યું હશે, જોયું હશે, જાણ્યું હશે, પરંતુ જે વડીલો છે અથવા જે લોકોની ઉંમર 50થી વધારે છે તે લોકોને તેના વિશે વધારે ખબર હશે. જી હા, આજે વાત કરીશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 31 ડિસેમ્બર 1600માં થઈ હતી. ભારતમાં અંગ્રેજોની ગુલામીનો પાયો નાખનાર આ કંપની હતી. 1608માં કેપ્ટન વિલિયમ હોકિંગ સેક્ટર નામનું જહાજ લઈને તેઓ સુરત આવેલા. કંપની વેપારની સાથે બળ પ્રયોગ કરતા પણ ખચકાતી ન હતી. આ કંપનીની પોતાની એક સ્ટ્રેટેજીનો ભાગ હતો. અંગ્રેજી વર્ષના અંતિમ દિવસને 31 તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ 31 ડિસેમ્બરના રોજ 1600ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. બ્રિટનની મહારાણી આ કંપનીને 21 વર્ષ સુધી ભારત સાથે વેપાર કરવાની છૂટ આપી હતી, પરંતુ વેપારના નામે આ કંપનીએ અંગ્રેજોની 300 વર્ષે ગુલામીનો પાયો નાખ્યો હતો. એ સમયે બ્રિટનની સરખામણીમાં યુરોપ ખંડના પોર્ટુગલ અને સ્પેનની અર્થવ્યવસ્થા વધારે મજબૂત મનાતી હતી. ઈસવીસન 1608માં કેપ્ટન વિલિયમ હોકિંગ્સ ગુજરાતના સુરત બંદરે હેક્ટર નામનું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જહાજ લઈને આવ્યો હતો. હોકિંગ્સમાં પૂરતા જ્ઞાન અને વાકપટુતાનો અભાવ હોવાથી ઈસવીસન 1615માં બ્રિટનના સાંસદ અને રાજદૂત સર ટોમસ રોને ભારત મોકલવામાં આવ્યો હતો. ટોમસે અનેક ભેટ સોગાતો આપી દિલ્હીમાં મુગલ બાદશાહ જહાંગીરને ખુશ કર્યો હતો. છેવટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સુતરાઉ કાપડ, ઘડી અને ચાનો વેપાર કરવા માંડ્યો હતો. અગાઉ સોનાની ચીડિયા ગણાતા ભારતમાં પોર્ટુગલ અને ડચ લોકો પણ પોતાના થાણા સ્થાપી ચૂક્યા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત કરું તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોર્ટુગીઝ, ડચ અને પારસીસીઓ સાથે નાની મોટી લડાઈઓ લડીને બંગાળના કાંઠા વિસ્તારો પર કબજો પણ જમાવી દીધો હતો. એ સમયે બંગાળ આર્થિક દ્રષ્ટિએ ભારતનું સૌથી સમૃદ્ધ રાજ્ય હતું. રેશમ, સુતરાઉ, પોટેશિયમ, નાઇટ્રેટ સહિતની અનેક ચીજ વસ્તુઓનો મોટા પાયે વેપાર થતો હતો. બ્રિટિશ કંપનીએ ધીમે ધીમે ભારતના સ્થાનિક રજવાડાઓને ક્યાંક ડારો બતાવવા લાગ્યા, પરંતુ અસલી લડાઈ 1756માં બંગાળના નવાબ બનેલા સિરાજ ઉદ દૌલા સાથે થઈ. સિરાજ ઉદ દૌલાએ પડકાર ફેંકીને બ્રિટિશ કંપનીના કિલ્લાઓ ધ્વસ્ત કરીને બ્રિટિશ કારોબારીઓને કેદ કર્યા હતા. હવે અંગ્રેજો વળતો ઘા કરવાનો હતો, પરંતુ નવાબની સેના સામે ટકી શકે તેમ ન હતા. છેવટે અંગ્રેજોએ નવાબના સેનાપતિ મિર્જાફરને નવાબ પટ્ટી લાલચ આપીને 23 જૂન 1757માં પ્લાસીનું યુદ્ધ જીત્યું. અને આ યુદ્ધમાં સિરાજ ઉદ દૌલાની હાર પછી ભારતમાં અંગ્રેજોના શાસનના મૂળિયા નખાયા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં એવો વ્યાપ વધાર્યો કે 1670માં બ્રિટિશ તાજે કંપનીને યુદ્ધ લડવાનો અધિકાર પણ આપી દીધો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે લગભગ કહી શકાય કે 2.5 લાખ સૈનિકોની એક વિશાળ ફોજ પણ હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યાં વેપારમાં ફાવતી ન હતી ત્યાં બળ પ્રયોગ કરવામાં જરા પણ ખચકાતી નથી. નવાઈની વાત તો એ છે કે કંપનીએ સ્થાનિક લોકોની સૈન્યમાં ભરતી કરીને 2.5 લાખ સૈનિકોની વિશાળ ફોજ પણ તૈયાર કરી હતી. સસ્તા ભાવમાં માલ સામાન ખરીદીને મોંઘા ભાવે વેચવાનો એક માત્ર હેતુ હતો અને બ્રિટનમાં બનેલા કાપડને ભારતમાં લોકપ્રિય બનાવવા, ભારતના સદીઓ જૂના પરંપરાગત કાપડ ઉદ્યોગને નષ્ટ કરવાની શરૂઆત આ કંપનીએ કરી. આ નીતિ અંતર્ગત ઈસવીસન 1815માં બ્રિટનની ભારતમાં વસ્તુ નિકાસ 25 લાખ પાઉન્ડ હતી, જે વધીને 1822 સુધીમાં 48 લાખ પાઉન્ડ થઈ. ભારતમાં 1857નો સ્વતંત્રતા સંગ્રામ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની રજાડનું જ પરિણામ હતું. સ્વતંત્રતા સંગ્રામને દાબ્યા પછી બ્રિટનની મહારાણી વિક્ટોરિયાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના તમામ અધિકારો સમાપ્ત કરીને શાસનની બાગડોર સીધી પોતાના હાથમાં લીધી. એટલું જ નહીં, કંપનીના લશ્કરને બ્રિટિશ સૈન્યમાં ભેળવી પણ દીધું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત કરું તો ખાસ કરીને આ કંપનીની જો આજે વાત કરવામાં આવે તો આજે આ કંપની એટલા માટે હું એના વિશે ચર્ચા કરી રહ્યો છું કારણ કે આ કંપનીનું આજે ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. એમ કહી શકાય કે આ કંપનીએ ઘણો મોટો રોલ તો પ્લે કર્યો છે, પણ શું કરવું ને શું ના કરવું નહીં એક મોટી સમજ પણ આપી છે.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 31 ડિસેમ્બર 1600માંથી ભારતમાં અંગ્રેજોની ગુલામીનો પાયો નાખનાર 1608માં કેપ્ટન વિલિયમ હોકિંગ સેક્ટર નામનું જહાજ લઈને સુરત આવેલા કંપની વેપારની સાથે સાથે બળ પ્રયોગ કરતા પણ અચકાતી ન હતી અને આના કારણે કંપનીનો એક ખતરનાક પ્રભાવ પણ જોવા મળતો હતો. સાથે સાથે જોવા જઈએ તો જે રીતે છેલ્લા ઘણા સમયથી આપણે જોયો છે કે લગભગ આ કંપનીએ અર્થવ્યવસ્થા ઘણી મજબૂત કરી હતી પણ સાથે સાથે ગુલામીનો પાયો પણ નાખ્યો હતો. આ તમામની સાથે આજના દિવસે એટલે કે 1 જૂને આ તમામે તમામ વસ્તુ ધ્વસ્ત થઈ ગઈ હતી. જી હા, 1 જૂને આ કંપની ધ્વસ્ત થઈ હતી, પરંતુ આ બળપ્રયોગ કરવાની જે વાત છે એ ખૂબ જ ખરાબ હતી અને તેના કારણે કંપની ઘણી બદનામ થઈ હતી. વર્ષ 1847માં આજના દિવસે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભંગ કરવામાં આવી હતી. આજે એટલે ચર્ચા કરી રહ્યો છું કારણ કે કોઈ પણ કંપની એક હેતુ સાથે આગળ વધતી હોય છે. એ કંપનીમાં એક સિસ્ટમ હોય છે, મેનેજમેન્ટ હોય છે, હાયરાર્કી હોય છે. શું આ કંપની શીખવાડી ગઈ? મારે ગુજરાતની જનતા પાસેથી એ સમજવું છે. પ્રોફેશનલ વર્લ્ડમાં કોર્પોરેટ સ્ટ્રક્ચરની અંદર ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે કંપનીના લાભને લઈને, તેની પ્રગતિને લઈને, પણ તેની સાથે સાથે આપણે એ પણ જોયું છે કે મોટા ભાગે કોઈને કોઈ રીતે આપણે આ તમામ કંપનીઓની જ્યારે વાત કરી જ રહ્યા છીએ ત્યારે જે રીતે વાત આગળ વધી અને આગળ વધેલી વાતને લઈને ક્યાંક આપણે સમજવાનું છે કે કંપનીના કયા કયા નીતિ નિયમો કંપનીને પોતાને ડૂબાડતા હોય છે, કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે, કઈ પોલિસીના અંતર્ગત શું કરવું જોઈએ, એમ્પ્લોયર અને એમ્પ્લોયર વચ્ચેનો સંબંધ સુમેળ વધારે સરસ થાય અને ક્યાંક એ નોર્મલાઇઝ તરીકા સાથે જોડાય એ ખૂબ જ આવશ્યક હોય છે. પરંતુ આ તમામની વચ્ચે જોવા જઈએ તો જે રીતે આપણે જોયું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે નામ તો ઘણું મોટું હતું પણ તેની સાથે તેના કામને લઈને પણ તે ઘણી ચર્ચામાં આવી ગઈ હતી. આજે કઈ કંપનીને લઈને તમે શું વાત કરવા માંગો છો? આજની સ્ટ્રેટેજીને લઈને, આજના લાઇફસ્ટાઇલને લઈને, કોર્પોરેટ સ્ટ્રક્ચરને લઈને અને આ કંપનીએ આપેલી શીખના ધોરણે આજની કંપનીએ કઈ વસ્તુનું શું ધ્યાન રાખવું તે હું જાણીશ તમારી પાસેથી. કારણ કે મોટાભાગે કંપનીનો ગ્રોથ એ ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે વધારે મજબૂતી આપે છે પણ સાથે સાથે કંપની કેટલો રોજગાર આપે છે અને રોજગારની સાથે સાથે કયા પક્ષ, કઈ ફેસિલિટી આજના લોકોને આપે છે એ પણ જાણવું, સમજવું ખૂબ જ જરૂરી છે. પરંતુ આ તમામની સાથે સાથે એટલું જોવા જઈએ કે જે રીતે આપણે જોયું છે કે અર્થવ્યવસ્થા તો મજબૂત હતી પણ કામ કરવાની ને કામ કરાવવાની જે રીત હતી એ ખૂબ જ ખરાબ હતી. પરંતુ આ તમામની વચ્ચે છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે કે અલગ અલગ કંપનીઓ અલગ અલગ રીતે પોતાની રીતે પોતાના જવાબ આપતી હોય છે અને સ્પષ્ટ રીતે કહી શકાય કે પ્રગતિનો એક પંથ નક્કી કરતી હોય છે. પણ આ વખતે આપણે એ જોયું કે જે રીતે તમામ કંપનીઓ મોટા ભાગે ક્યાંક ને ક્યાંક આગળ વધી રહી છે અને અલગ અલગ મેસેજ આપી રહી છે. પ્રગતિના પંથના ઘણા બધા રસ્તા હોય, કોસ્ટ કટિંગ પણ આજકાલ આપણે સાંભળતા આવ્યા છે. અલગ અલગ વસ્તુ એ કહું છું જે એમ્પ્લોયને ફાયદો અપાવી શકે અથવા એમ્પ્લોયને નુકસાન આપી શકે. એના આધારે આજે આપણે ચર્ચા કરીશું કે કઈ કંપની પાસેથી આપણે શું સમજીશું. ઈસ્ટ ઇન્ડિયા કંપની શું શીખવાડી ગઈ જણાવો. આ તો ખાલી વાત છે એમાં.
તો નીચે જણાવેલ નંબર ઉપર આપ કોલ કરી મારી સાથે ચર્ચા કરી શકો છો. નંબર છે +1161362068. પહેલા કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે ગિરીશભાઈ. ગિરીશભાઈ, સ્વાગત છે. ગિરીશભાઈ, જણાવશો ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે આપે ઘણું બધું સાંભળ્યું હશે, શું તેના વિશે ચર્ચા કરવા માંગશો આજે? હેલો જીગરભાઈ, નમસ્કાર. નમસ્કાર. એટલે ભગવાને જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મોકલેલી એ આવી અને અખંડ ભારતનું નિર્માણ થયું, ઇન્ટિગ્રેટેડ ઇન્ડિયાનું નિર્માણ થયું. નહીતર જુદા જુદા નાના નાના રજવાડાઓમાં ભારત વહેંચાયેલું હતું અને આજે યુનાઇટેડ ભારત છે. કારણ કે અંગ્રેજોની સામે લડવા માટે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ અને કોંગ્રેસ પાર્ટીએ ના ગાંધીજી, સરદાર વલ્લભભાઈ, ઠક્કર બાપા બધાએ ભેગા મળીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. એટલે આપણે જે અત્યારે જે 32 લાખ ચોરસ કિલોમીટરનું અખંડ ભારત જોઈએ છે, કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધીનું એક જ લોકશાહી ભારત, એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આવવાથી જ બન્યું. નહીતર તો અત્યારે પણ રજવાડામાં જો ભાવનગરનું સ્ટેટ ને, સાણંદનું સ્ટેટ ને, જામનગરનું જામ સાહેબનું સ્ટેટ ને, અલગ અલગ સ્ટેટમાં જ આપણે અંદરો અંદર ઝઘડતા હોત સાહેબ. એટલે જે ભગવાનને મોકલ્યા અને અત્યારે પણ તમે જુઓ તો વિદેશી કંપનીઓ ખૂબ સારી ભારતની સેવા કરે છે. તમે જોયું વર્ષ 1847માં આજના જ દિવસે કંપનીને બંધ કરવામાં આવી હતી. એ તો બંધ થાય, જેનું જીવન છે એનું મૃત્યુ પણ છે, તો કોઈ પણ નું છે. પણ તમે જુઓ કે અત્યારે માઇક્રોસોફ્ટના વડા ઇન્ડિયનને બનાવ્યા, અલગ અલગ તમે જો ગૂગલના વડા ઇન્ડિયન છે, સત્યા નાડેલા ને એ બધા. એટલે વિદેશી કંપનીઓ જેટલી ભારતીયોની સેવા કરે છે એટલે તો ભારતીયો નથી કરતા સાહેબ. આજે તમે જુઓ 7 કેબિનેટ મિનિસ્ટર અમેરિકાએ બનાવ્યા છે ત્યાં પોતાના ત્યાં. તો તમને લાગે છે કે વિદેશના ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વમેન્ટથી વધારે ફાયદો થશે, તમે એવું માનો છો? હા, બિલકુલ બિલકુલ. કારણ કે ઇસ્લામિક ટેરરિઝમ સામે ક્રિશ્ચિયન અને હિન્દુ યુનિટી જરૂરી છે. અચ્છા, પણ તમને નથી લાગતું કે જે રીતે કામ કરાવવાનો તેમનો રસ્તો હતો તો યોગ્ય ન હતો? કંપની વેપારની સાથે બળપ્રયોગ કરતા પણ ખચકાતી નથી. પણ આપણે ભૂતકાળનો વાગોળીને શું કરશું જીગરભાઈ? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અત્યાચારો આપણે યાદ કરીએ, પણ હવે એને જતા રહે તે 70-80 વર્ષ થઈ ગયા સાહેબ, હજી 75 વર્ષ પૂરા થઈ ગયા. પણ દરેક કંપની ઘણું બધું શીખવાડી જાય છે. કંપની બંધ થાય છે, ચાલુ થાય છે, પ્રગતિ કરે છે, બંધ થઈ જાય છે, એ બે નંબરની વાત છે. એ કંપની એક મેસેજ આપી જાય છે અને એનાથી એક ઘણા બધા બીજી બધી કંપનીઓને એક મેસેજ મળતો હોય છે કે આ ભૂલ ન કરવી અથવા આ રીતે અહીંયા આ કરવું વગેરે વગેરે. તેને લઈને તમારું શું માનવું છે? બિલકુલ બિલકુલ. એ વખતની કંપની અલગ હતી, અત્યારની કંપની તો ખૂબ સારી. જો અત્યારે લંડનમાં પ્રીતિ પટેલને મિનિસ્ટર બનાવ્યા છે, બીજા અંદર કેટલાય લોહાણા ભાઈઓ તેમાં હાઉસ ઓફ લોર્ડ્સના મેમ્બર છે. આજે લંડનમાં કેટલા લોહાણા ભાઈઓ ત્યાં ઉદ્યોગપતિ છે, એ તમે વિચારો. યુએસએમાં કેટલા ઉદ્યોગપતિ, હોટલના માલિકો, લોહાણા, પાટીદાર, વણિક કે કોઈ પણ જ્ઞાતિના ઇન્ડિયન્સ છે, એ તમે જુઓ આજે. એટલે આજે ઇસ્લામિક ટેરરિઝમ સામે ક્રિશ્ચિયન અને હિન્દુ યુનિટી થઈ રહી છે અને થવા દેવી જોઈએ સાહેબ. એટલે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને યાદ કરવાનો કે એના અત્યાચારોને યાદ કરવાનો કોઈ અર્થ જ નથી સાહેબ. ફ્યુચર જનરેશનને નુકસાન કરે આવી બાબતો. દરેક વસ્તુ જ્યારે ગિરીશભાઈ, મારું માનવું છે કે જ્યારે કોઈ વસ્તુ કોલેપ્સ થાય છે ત્યારે વાત પતી નથી જતી, પણ હા, એ વસ્તુ કંઈક શીખવાડી જતી હોય છે. આપણે જોયું કે આને કોઈ પણ વસ્તુ જ્યારે નુકસાનમાં જાય અથવા સફળ ન થાય તો એના કારણોને સમજીએ તો બીજી કોઈ નવી વસ્તુની સ્થાપના થતી હોય તો બીજા કોઈ વ્યક્તિ એ જ રસ્તે જતા હોય તો તે અંદાજો લગાવી શકે છે, સમજી શકે છે કે આ વસ્તુ કરવાથી આ ભૂલ થઈ અને કંપની બંધ થઈ તો હવે ન કરવું, આની જગ્યાએ આમ કરીએ તો કદાચ વધારે સારું પરિણામ આવે. તો દરેક વસ્તુ પાછળ એક મેસેજ સંતાયેલો છે જે આજના કોર્પોરેટ સ્ટ્રક્ચરને સમજવાની ખૂબ જ જરૂર છે. હા, બિલકુલ બિલકુલ. એક એમાંથી શીખવાની જરૂર છે ઈસ્ટ ઇન્ડિયા કંપની વિસર્જનમાંથી કે જનતાને વિશ્વાસમાં લેવી જોઈએ, સ્થાનિક જનતાને, અને સ્થાનિક જનતાને એમ્પ્લોયમેન્ટ પણ આપવી જોઈએ. બિલકુલ. અને ઇક્વલ સ્ટેટસ આપવું જોઈએ કે માની લો કે આજે છે કોકાકોલા છે તો પ્રેસિડેન્ટ અને સીઈઓ પણ ઇન્ડિયનને બનાવે છે, ઊંચી પોસ્ટ ઉપર પણ. તો એવી એને કોકાકોલા પછી શીખવા જેવું છે. માની લો કે ભૂકંપ આવ્યો 2001માં તો કોકાકોલા પોતાના તરફથી ફ્રી ટેન્ટ આપ્યા
પ્રજા જનતાને ટેન્ટ બાંધી આપ્યા. હમ પછી કચ્છ સુરેન્દ્રનગરમાં દુષ્કાળ પડ્યો તો કોકા કોલા કંપનીએ પોતાના ફ્રી શુદ્ધ પાણીના મિનરલ વોટર્સના ટેન્કરો મોકલી આપ્યા. હમ તો આ રીતે જનતાની સેવા કરવી એ પણ એક શીખવું જોઈએ એવું મારું માનવું છે કે જો મલ્ટીનેશનલ કંપની પાસેથી આ પણ શીખવા જેવું છે. અત્યારે જો મને કોરોના આવે તો કોકા કોલા કંપની 100 કરોડ આપ્યા. તો આપણે અને આપણી પ્રોડક્ટ્સ પણ યુએસએ ખરીદે છે. આપણા સોફ્ટવેર કેટલા બધા ખરીદે છે. આપણા આખરે બધી વસ્તુ ખરીદીએ છે. આપણી હસ્તકળાની વસ્તુઓ પણ ખરીદે છે. તો અમેરિકા જેવા દેશો સાથે સંબંધ રાખવામાં આપણને ફાયદો છે. બિલકુલ ફાયદો છે, કારણ કે તેમની પાસે વસ્તી જ નથી. 33 કરોડ વસ્તી છે. તો બની શકે કે એ સમય અલગ હતો અને આ સમય અલગ છે. આ સમય અલગ હોવાના કારણે અત્યારે ભારત તરફી ઝુકાવ હવે વિદેશી કંપનીઓનો વધી રહ્યો છે. બિલકુલ બિલકુલ અત્યારે સમય અલગ છે. અત્યારે ઇન્ડિયા ડેમોક્રેટિક કન્ટ્રી છે, એટલે એમને ઇન્ડિયા પ્રત્યે સિમ્પેથી છે અને ફ્રેન્ડશિપની ભાવ ઇન્ડિયા સાથે. અત્યારે પહેલા શું હતું કે રાજાશાહી હતી અને પહેલા આ રીતની યુનાઇટેડ નેશન્સની સ્થાપના નથી થઈ. અત્યારે યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ અને એનું ભારત મેમ્બર પણ છે અને અનેક સંસ્થાઓમાં ક્વાડ ભારત મેમ્બર છે. G20માં પણ ભારત મેમ્બર છે. એટલે ભારતને કદાપી અન્યાય ના કરે અને અત્યારે ભારતના નાગરિકોને અમને પરમેનન્ટ સિટીઝનશીપ પણ આપી છે, મતાધિકાર પણ આપે છે યુએસએમાં, લંડનમાં, બ્રિટન. એટલે અત્યારે કંપનીઓ ભારત સાથે કોઈ છેતરપિંડી કરતી નથી અને ઉપરથી એમ્પ્લોયમેન્ટ આપે છે ને સારા સેલરી પણ આપે છે ને ઊંચી પોસ્ટ પણ આપે છે. જી જી બિલકુલ બિલકુલ. અમારી સાથે જોડવા માટે ગિરીશભાઈ ધન્યવાદ. તો ગિરીશભાઈનું માનવું છે કે ભૂતકાળની વાત અલગ છે, ભૂતકાળને વાગડવો ન જોઈએ ને ગિરીશભાઈનું માનવું છે કે અત્યારે વાત આખી બદલાઈ ગઈ છે, સમય બદલાઈ ગયો છે અને ભારત તરફી બીજી બધી કંપનીઓનો ઝુકાવ વધી રહ્યો છે. દરેક વસ્તુના બે પહેલું હોય છે, બે પાસા હોય છે. દર્શક મિત્રો, આપણે એ સમજવાનું હોય છે કે ક્યાંક આપણને ક્યાંક કોઈક વસ્તુથી ફાયદો થતો હોય તો એ જ વસ્તુ બીજી જગ્યાએ ક્યાંક નુકસાન તરીકે પણ બહાર આવતી હોય છે. આપણે અત્યારે તડકાથી ભાગી રહ્યા છે કારણ કે ઉનાળાનો સમય છે ને તડકો આપણને હેરાન કરે છે, ગરમી વધારે લગાડે છે, લૂ લગાડે છે. પણ આ જ તડકાને આપણે શિયાળામાં મીઠો તડકો તરીકે સંબોધીએ છીએ કારણ કે શિયાળાની ઠંડીમાં એ તડકો જે હૂંફ આપે છે એનાથી વધારે કોઈ વસ્તુમાં મજા નથી હોતી. તો એ જ રીતે દરેક વસ્તુનો ક્યાંક ને ક્યાંક માપદંડ બદલાઈ જતું હોય છે સમયના આધારે, પરિસ્થિતિના આધારે. અને એવા સમયે આપણે અત્યારે કંપનીઓને લઈને વાત કરી રહ્યા છીએ તો અત્યારે ભારતની સ્થિતિ અલગ છે. અત્યારે આપણો દેશ ગુલામ નથી. ત્યારે અત્યારે વાત સ્વાભાવિક છે કે અત્યારે આપણી પાસે એક પોતાનું પ્રભુત્વ, જવાબદારી અને આપણી ક્યાંક આન્સરેબિલિટી છે કે આપણે પોતાની રીતે વસ્તુને લીડ કરી શકીએ છીએ. એ સમય અલગ હતો. એ સમયે ભારત પર અંગ્રેજોનું રાજ હતું અને એ સમયે ભારતીયોને કંઈક અલગ રીતે ટ્રીટ કરવામાં આવતા હતા. બળ પ્રયોગ પણ આ કંપની કરતા અચકાતી ન હતી. દર્શક મિત્રો, અહીંયા મુદ્દો એ જ છે, વાત એ જ છે કે સમય તો બદલાયા કરે છે. સમયની અંદર શું યોગ્ય નથી એની સમજ આપણે કેળવવાની હોય છે. પરંતુ આ તમામની વચ્ચે જોવા જઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જો જ્યારે હું ત્યારે વાત કરી રહ્યો છું ત્યારે હાલ તો કહી શકાય કે લગભગ એ સમયમાં એ કંપનીનું ખૂબ મોટું નામ હતું. અલગ અલગ રીતે વેપાર કરતી હતી અને બળ પ્રયોગ કરતાં પણ આ કંપની અચકાતી ન હતી. ભારતમાં અંગ્રેજોની ગુલામીનો પાયો નાખનારા કંપની ક્યાંક કહેવાતી હતી અને તેની પાસે લગભગ 2.5 લાખ જેટલી ફોજ, સૈનિકોની પણ ઉપસ્થિત હતી. અર્થવ્યવસ્થા વધારે મજબૂત હતી જે તે સમયે. પણ સમય બદલાતો ગયો, પરિસ્થિતિ બદલાતી ગઈ અને ત્યારબાદ ખાસ કરીને આજના જ દિવસે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભંગ કરવામાં આવી હતી વર્ષ 1816 આસપાસ. પરંતુ આ તમામની વચ્ચે આપે પણ કંપનીને લઈને કંઈ પણ કહેવું હોય કારણ કે જે જૂનવાણી લોકો છે, જે મોટી ઉંમરના લોકો છે, જે આ વિશે વધારે જાણે છે, સમજે છે, જેઓ આ કંપનીનો ક્યાંક ને ક્યાંક કોઈકના ભૂતકાળમાં કોઈને કોઈ ભાગ રહી ચૂક્યો હોય એવા તમામ લોકો આ કંપનીને વધારે સારી રીતે જાણી શકશે, સમજી શકશે. મારા જે ચર્ચા કરવી હતી ખાસ એ જ કે કઈ રીતે કઈ કંપનીએ શું કરવું અને પોતાના કામ અને પોતાના નફાને વધારવા, પોતાના કાર્યને આગળ ધપાવવા માટે શું અને કઈ વસ્તુનું ધ્યાન રાખવું એનું ક્યાંક માર્ગદર્શન કંપનીઓને પણ મળતું રહેવું જોઈએ. આ તમામની સાથે જોવા જઈએ તો જે રીતે આપણે જોયું છે કે વારંવાર અલગ અલગ ધોરણે આપણે સમજીએ છીએ કે જે રીતે અંગ્રેજોની ગુલામીનો પાયો નાખનારા કંપની આખરે ખતમ થઈ કારણ કે કંપનીને ચલાવવાનો જે રીત હતી તે આખી વિચિત્ર હતી. બળ પ્રયોગ પણ કરતી હતી અને એ જ અયોગ્ય વાત હતી.
તો હાલ આ તો ખાલી વાત છે. બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા અને ગુજરાત રાજ્યની પડે પડની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.